હેલો ફ્રેન્ડ્સ, આપણી સાથે અમીરભાઈ છે. તેઓ મારી પાસે કરકડીથી પથરીની દવા લેવા માટે આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા ત્યારે સીટી સ્કેન સાથે આવેલા હતા અને એમની પથરી 11 mmની હતી નળીમાં ને એમનું ક્રિએટિન હતું 3.9, એટલે ઓલમોસ્ટ 4 જેટલું ક્રિએટિન, અને બહુ જ સિવિયર કન્ડિશનમાં આવ્યા હતા. તેમની અમે હોમિયોપેથિક દવા કરી, તેના પછી ક્રિએટિન થયું 2.1. ટૂંકમાં 20 દિવસમાં ઘટી ગયું, 4 થી 2.1 થઈ ગયું. આપણે તેમનો ક્લિનિકલ શું ફાયદા મળ્યા અભિપ્રાય લઈએ. તમે આવ્યા ત્યારે તકલીફોમાં શું હતું? મને ચક્કર આવતો છે ને એકદમ હિંમત નહીં ચાલવાની. હા, હવે તમારી દવા ચાલુ કર્યા પછી મારથી ચલાય છે, ચક્કર બંધ થઈ ગયા, પથરી દુખતી બંધ થઈ ગઈ, પથરી દુખાવો ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો. બરાબર છે. એ તમને પૂર્ણ થઈ ગયું. ઓપરેશનનું કીધેલું કોઈ? હા, અચ્છા. કીધેલું મને. ને તે વખત કરતા અત્યારે સારું છે કે મારા દાદા દુખાવા બધું સારું. પહેલા કરતા પહેલા ઘણું કરતાં સારું? સારું. છતાં એમને થોડું વચ્ચે રેગ્યુલર 15 દિવસ ગેપ પાડેલી દવામાં, પણ હાલની તારીખમાં ક્લિનિકલી ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તેઓ મારી પાસે જ્યારે આવ્યા તો એડમિટ થયા પછી આવેલા હતા. તેના કરતાં હાલની તારીખમાં અમીરભાઈની કન્ડિશન ઘણી સારી છે.